કરમનો સંગાથી રાણા મારું કોઈ નથી. ઓહો જી કરમનો સંગાથી રાણા મારું કોઈ નથી. ઓહો કોઈ નથી. હા જીવનજી અમે નહીં બેઠા હોય ના તમે સૌ બધાય એવું ગીત ગાવા પાછળ આ તો ભજન આપડા જોના ભજન યાદ કરતો હતો. એમ ઓય અને આમાં કાચી મકા જતા હતા અમે કા બીડી લેવા જઉં છું. બીડી લેવા જાઓ. ઓય શિયાળો છે કે એટલે પીવા જોઈએ રાતના ઉઠું તો ઠંડી લાગતી છે એટલે ઠંડી લાગે. ઓય. અને છોકરો નહીં લઈ જાઓ તો છોકરાને રાતનો બહાર નહીં મેલતો ચોય તો રાત નથી મળતા જ રાતના નહીં. કેવા એક્સિડન્ટ થાય છે અત્યારે જો રોડ ઉપર જતો હોય હમ. અને કદાચ બાઈક વાળો ઘાય ગમા આવતો ને ફેંચી આલે હા. તો શિયાળામાં એક તો પાછું દવાખાને જાવ કાઢો અને અત્યારે શિયાળામાં વાગે નહીં તો હટ જાતું નહીં. રાતનો છે એક્સિડન્ટ થવાનો છે રાતનો છે સાધન એટલે હેડે ઘણા હેડે તમે કેટલા નહીં વાપરતો કેવા એક્સિડન્ટ થતા હોય છે અત્યારે તો આપણે રોડ પર છે હેડે હોય છે. એ તમને લાગે પણ આ તો રાતના બહાર નીકળો ને પછી ખબર પડે કે કેવા એક્સિડન્ટ થાય છે કેવા આમ કિસ્સા વાપરવા મળે છે. ના ના તમે હેડી ના કહો કે છોકરો મેલો ચાલે એમ. ના ના હું તો જિંદગીથી મારું છે ને કોમ હા. હું જાત જ કરું કુદા છોકરાને ભાવતો જ નહીં કોમ. તો એમ કરાવે તમે જાતા હોય તો મારા માટે દૂધ દેતા આવજો ને. તમે ખાતું છે ને સમજ નહીં ખાતું. હાલ છે ને તમારું નામ લેવું તો હા પણ તમારી જ આબરૂ મારી આબરૂ ના કઢાવતા અહીંયા હો. આ ઘણી આબરૂ છે ચમ નહીં આબરૂ. હા તો હેડો લેતા આવ્યું પાકું? એટલે એક જ દે લે હા? પણ દૂધ માં હાલવા નહીં આવ્યો ને ચોખ્ખું કહી દઉં પાછું. આમ લાસો કરીને હા દૂધ લઈને આવ્યું હું. એ તો હું લેવા આવ્યો કરે. હા તો લેવા આવજો પણ દૂધ હાલવા નહીં આવ્યું પણ તમને દૂધ હા હાલો. એ તો હું લેવા આવ્યો રાખજો પાછું હો, લઈને આવજો પાછો. હારું હેડો હા હા એટલે તો ફોન વાળા લોહી પી ગયા છે. હેલો હા ચારે ના હોય અત્યારે હાલ શું વાત કરે તું એવું એમ ચક માથા ભારે મેટર થી છે મેટર માં હું એકલો પાતી વાળી પણ જો કોઈ બીજું છે ને હું આગો નહીં થયું કારણ કે આ તો બીજી મેટર આવે ને હોય તમારા પણ જો ઠેકાણા હોય હે તો પછી હારો હાડો તો વાંધો નહીં હા હા રસ્તામાં જ છું હું હા હારોડ હા ચિંતા ગતું કરતા નહીં તમે ખાલી જેટલા હોય એટલા હું પહોંચી વાળી તમે ખાલી ધોકા તૈયાર કરો એક એક જ વાળી નાખું ખાલી ધોકા તૈયાર કરો આખો આઈસર ભરી લેજો હેડો એટલે પણ ચમ પણ ક્યાં ઝઘડો ચો કરીને આવ્યા તમે ચો ઝઘડો કર્યો હે કાલ ફોન આવ્યો ને એટલે આ તો ઘરે ડોશીનો ફોન આવ્યો હે હા તો એટલે ચાર ઢોળાઈ ગયું દહીં હા દહીં ઢોળાઈ ગયું હે ઓ નો એટલે પણ આમ તો વાત ના કરવાનું હોય ચાર શું ના ના અન અરે કોકને મને તો અટક આવે હતું હમણે પણ એ રીતે વાત કરો તમે તો પણ એમ કે હાલ દહીં ઢળાઈ ગયું વિચારે ના પૂછવું પડે મારે ગભરામણ થઈ જાય ને એવી વાત કરી તમે મેલી હાલ પણ મારે તો આવી વાત કરવાની ટેવ જ છે પણ આવી ટેવ ના રખાય તો બધા મૂર્ખા વેરા કહેવાય બધી આવી વાત કરો કોઈ મૂર્ખા વેરા ના કહેવાય તો હવે આવી વાત કરો તમે તમારી રીતે વાત કરતા અમે આ રીતે વાત કરો હા તમે એમ કરો વાત તાર હવે ચમડા હેડે તમે દુકાને જઈને આવું હવે તો મારું કામ કરતા આવજો કે શું કામ કરું છે આ દોશીને ફોન આવ્યો તો છે ને આવ્યો ફોન મને શું ખબર દહીં ઢોળાઈ ગઈ દહીં લાવવાનું એટલે આવજો દહીં ભાઈ કોઈ નહીં લાવું પણ મારું ખાતું હેડે પેલી લાઈટ થઈ જો એટલે દુકાન ઉઘાડી મારું દહીં લાવવાનું મારો બીડીઓ લાવવાની પણ જીવનજી ને દૂધ મંગાવ્યું છે તમે દહીં મંગાવ મને તો એટલું યાદ મગજ નહીં રહેતું એવું એમ જીવનજી નું ટોપું કરશે ને અમારું નહીં કરે એમ ને એ તો હવે મંગાવ્યું છે ના ના પડાય મારે કોઈને વર રાખજો તમારા વારો આવશે કોક દાડો લાવજો પૈસા લાવો એ તો ખાતું હેડે કીધું જ ખરી તમારું ખાતું હેડે એમ જો ડોમરાજી હું દુકાને જ જતો પણ કે મતલબ હવે રસ્તામાં આવીને ફોન આવ્યો હવે શું કરવાનું કહો પણ તમે ખાતો આખા ગામ ખાતો હેડે છે બધા ઉધાર એમાં તો આપણું ગામ ઊંચું નહીં આવતું જે આવે આપણે દુકાન વાળા ઉધાર રાખે છે રોકડા પૈસા હાલો એ તો રોકડા જ હાલો હોય તો અઠવાડિયે હાલ દો આપડે આખો દાર ધંધો કરે એમાં તમારે જેવા ઉધાર ને ઉધાર મંગાવે તો અહીંયા વધે શું ચડે થોડું રાત ના મંગાવે તો રોકડા મંગાવો એ તો હાલશો અમારે હાલવા હે કે તમારે કોઈ ઉછાડ હે ના અમારે ઉછાડ નહીં કોઈ સારું જો લઈને ઘેર આવજો તમે એની ચિંતા મત કરો હું આવું હમણાં આવું પાછો જો ટોપું કરતા જોર આવે હોય ને આટલું ખાવા ખાવાનું બાકી સા લાવું કે દૂધ લાવું વીહની પડી છે થોડો છાસ જ લાવી દઉં શિયાળામાં છાસની મજા આવશે અમે હવે છે તો ઓરિજિનલ ઓરિજિનલ જ છે પૂછે હા હા 20 રૂપિયાનું કામ થઈ ગયું લો આપણે તો દુકાને જાવ તું અમે આવજો ક્યારે આવો દુકાને જાવ દુકાને પણ વાર છે હજુ તો દિવાળી હમણાં જ જી દુકાને જાવ દુકાને મારા ક્ષેત્રમાં નહીં આવવાનું
એક તો આ કડવા પર દત્તુ વાપરતો નથી, બેરીઓ થઈ જાય, જિંદગીનો બેરીઓ છે અરે માથું આખું મારું છટકાવ છે હમણાં દુકાને જાઉં દુકાને હું તો મારા ક્ષેત્રમાં નહીં આપવાનું પણ દુકાને જાઉં દુકાને હા એમ કહો કે તાર મૂચે બેરો હવે બોલો થોડું આ દુકાને જાઉં હું પછી હું પછી ઘેર જાય હું શાહ લાવીએ હા તો લેતા આવો ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય આ ભારત માતા કી જય જો આવ્યું અરે ક્ષેત્રમાં નહીં આવવાનું પણ શાહ લાવવાની હે? લેતા આવો જા દુકાને જઈને લેતા આવો પણ હું રાતના ભાળતો લાઈન પેલા કૂતરા બેઠા હી. આખા ગામમાં તમારાથી મોટો બીજો કૂતરો છીએ કારણ કે કૂતરો વળગે ને છોડી મેળો તમે તો વળગે ને છોડો એમ જ નહીં પણ હમણાં લાવી છે જેકેટ ઢાલ ચીલી પડે ના પહેરવું પડે તમે ના પહેરો એટલે આ પત્ર અને ભોડું ફોડી દઉં છું હો. તો મેં શું કર્યું એ તમે મારો આવો મન બધી રી માર પર કાઢવાની ઘેર ડોસી મારે એટલે ડોશીનું શું નામ લે છે ડોશીનું નામ લે મારે સાલ યાદ લાવો તમે લો તમારા 20 રૂપિયા સાસ તમે લાવજો રે હાથી લેતા આવો કે કાધો બાકી હે બાકી છે ખાવા કાધો બાજી હે તેમાં શા મગાવું છું હારું હેડો હવે તાર લેતા આવજો મારો ચમ તાચી રહ્યા છો કસરત કરવા જાવો હવે જીવનજીએ દૂધ મંગાવ્યું કડવાજીએ દહીં મંગાવ્યું કડવાજીએ શા મંગાવી ભલાજીએ દહીં મંગાવ્યું ભલાજી કડવાજી જીવનજી કડવાજી ભલાજી દૂધ દહીં શા દૂધ દહીં દહીં દૂધ હું શું કહું ભોણા હા હવે તો દૂધ લઈને આવ્યો આપણે ઓલા ડમરાજી રે ને હા એને અંગત મંગાવી છે પાછું હા. હા શું કહો, રોડે હેડતો હેડતો હેડી ગયા હેરતો નહીં હું બાઇક લઈને જઈશ બાઈક લઈને ના જા રહ્યા ના ના એમ હેરતા ભાઈ કોણ જાય રાતના અંધારું કેટલું થઈ ગયું દેખજો પણ તું બાઈક ચલું ફૂલ આગે ખબર કોઈ ફૂલ લાગતો નહીં તમે યાર તમને કોણ કે આવી વાતો વાત તો ચલે જણા કરે રાતના જેટલા એક્સિડન્ટ થયા ખબર બે મોણ ના થાય એક્સિડન્ટ અત્યારે કોઈ ના થાય એક્સિડન્ટ તમે આ ચાવી આલો ને ચાસ્તે આગજે બાઈક હા, પાછો આસ્તે રાખીશ લાવો ચાવી અને આરામથી આવજે પાછો આરામથી જઈશ લાવો ચાવી તમે રાતના હેરાન કરો યાર નવરાજી પાસે લઈને આવું થોડી આવજો. ચાલે લઈને આવજે પાછો હા લઈને જાઉં હું બીજું કોઈ લાવવા નહીં ને ઘરે જ આ રે સારું હવે મોટા રાતના હેરાન કરો યાર એટલે ડોમરાજી આયા હોત તો ભૂખ લાગી ખાવું છે હવે ચાલ ના મિલ્યા શા લેવા શીખ્યો હટ આવ્યો તો સારી વાત છે આ કોણ નીકળ્યું આમાં લાગે પેલા જીવણજીને પેલો ભોણો લાગે મને તો આમાં લાગે નવું બાઈક લાગે શું અવાજ વગરનું મને તો એવું જ લાગે છે અવાજ તો કોઈ આવ્યો જ નહીં હટ દવાડે વાંધો નહીં જીવનનું દૂધ ભલાજીનું દહીં એટલે કે જાણે મગજનું દહીં અને બેરા શું મંગાવી દઉં બેરે શા આ એકે ના મળ્યું આ બેરાના લીધે જ મારે બધી આખી દુકાનો બધી બંધ થઈ છે આખા ચો માર બીડીઓ આજ બીડી બીડી જ લાવું ઓહો હું તમારા ઘરે જ આવતો હતો હવે કેમ બેઠા અત્યારે મોમો હા મને દૂધ મંગાવ્યું હા પછી ભલાજીએ દહીં મંગાવ્યું હા પેલા બેરો એને શા મંગાવી આ બધાનું હું વાપરવાનું ને લેવા વસ્તુ લેવા જો કે એમાં દુકાન બંધ થઈ છે હું બીડી વગર જ રહી ગયો તો હવે અમારે દૂધ મંગાવ્યું તો દૂધ લેવા આવ્યો તો દુકાન બંધ થઈ ગઈ ત્યાં મોહન કહે દુકાન બંધ થઈ ગઈ કે જા દૂધ તો આલું જ પડશે કે હવે તમે કીધું એ તો લઈ આલો હવે ભેંસ દો ગમે દો મને દૂધ લઈ આલો તમે ચોથ લાવું દૂધ નાના મોટાનું મર્યાદા નહીં રે પછી હોય દૂધ લઈ આલો ફટાફટ જો દૂધ ત્યાં મોહન કહે છે કે દૂધ વહેલા લઈ જાય બધી દુકાનો બંધ થઈ જા
પણ પેલા કહેવાય નહીં યાર કે દૂધ નહીં મળે દુકાન બંધ હોય તો તમારે કહેવાય નહીં યાર મારું મગજ ખાઈ ગયો મોમો એટલે આ તું ભણો છે ને કે તમે હોય થાપાઈ નો કરતા છો તું બોલે ને એના મોટે બહુ મારું મગજ ખરાબ હે ઓવે તો મારું તો હાવ જાયેલું છે પાછું ગામમાં પૂછ ખાલી કે ડોમરા એટલા કોના મગજ તો ફેલ જ મોણા મને મારો મોમો મગજ ખાઈ ગયો તમે ખોપડી મત અટકાવો ખોટી ઓવે ખોપડી મત અટકાવો મારી એમ ઓવે આચન દેખાડે છે કોંગળી દેખાડે મને તમે હાથ મત ઉપાડો અને અમારા મોમાનજીને કઈ આલી છો હાથ ઉપાડ્યો તમે આવું નહીં ચાલે પાછું ઓવે હા કઈ હાલ દે જા કઈ હાલ દે જા કહી દઉં હું હમણાં કહી દે જા હા વળી શું હા કહી દે ઉપાડી ગયા એક તો ઉધાર મંગાવ ઉપરથી મને ધમકાવે છે વંડા લઈ જા વંડા ના ગમે ચોઈ નો છે વંડા પાછું હું એક તો મને આવડતું નથી ગમે જો તમારી વાત છે ઉભા રહો હવે હા જા ઓવે નાના મોટા બસ છોકરા તો કઈડિયાનું કોઈ માપે જ રાખે એમ નહીં આજકાલ તો કઈ આવું કે આ ઢોમરા કાકામાં હાથ ઉપાડી ગયા ઓવે પગ તૂટી ગયો મારો મામા પગ તૂટી ગયો મામા અરે કોઈ તો ઉપાડો દેખની કોઈ એટલે આ તારી મને તો એટલે પગ લાગે પાઈ ગયો હે મારા માંથી નીકળવું પડશે ને હમણાં બધો ખર્ચો મારે હાલવો પડશે મને માંથી નીકળવા દે મારો બોલતો ઉભો કરો અરે પગ તૂટી ગયો મારો કોઈ શેક નહીં આ કોણ હે આ તો પેલો ભોનો હે પગ ગડાવો મારો પગ ગડાવો હે પગ ગડાવો ચાર લાવે હરી બાઈક અરે પગ ગડાવો બૂટ લાવે નવા અરે પગ ગડાવો ફસાઈ ગયો તૂટી ગયો હે પગ પગ પણ હમણાં જો ઘાય ઘા જાતો તો આપડે તો બાઈક આવડતું નહીં કે હેડતા નહીં ઉભો થશે ઉભું નહીં થવા પગ તૂટી ગયો ઉભો તાર મમ્મા ફોન કરાડી મને પેલો તું જો લેખલ્યો તો હમણાં માથું પગ તૂટી ગયો હલો 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 શું કોઈ બોલતું નહીં હલો હલો બોલો એ હલો લાવજો ફોન હું વાત કરું લાવો હલો મોમા અરે પગ તૂટી ગયો મારે આવજો ફટાફટ આ એક્સિડન્ટ થી પગ ભાગી ગયો મારો જલ્દી આવો તમે હા હોય આપડે ત્રણ રસ્તા ઉપર હા તરત આવો જલ્દી આવો હલો શું અવાજ આવતો નહીં ના રાત છે અવાજ નહીં આવતો હલો ભોલાજી હા તમે ચોકડી પર આવો ત્રણ ચોકડી હવે હવે ઇન્ના આવો ભોણામાં એક્સિડન્ટ થયું હા ઇન્ના આવો પેલા ભોણા એ ભોણા હા તું ભાગી નહીં ભાઈ પગ ભાગી ગયો લાગે જીવનજી હા જો જાઓ એક્સિડન્ટ થયો હોય હે આ છે કડવાથી લઈ જતા નથી એટલે શું થયું તમને એક્સિડન્ટ થી હાર્યું મને ખબર નહીં હું અભિયાલ જ આવ્યો અરે પગ જીવનજી પેલા ઉભો કરો આ તો ભાગી ગયો મને લાગે બાઈક નહીં બાઈક બધાના નામ તમે પાછું પાડ્યા હે કોઈ અરે ડમરાજી ભાઈ નચમ કેમ એક્સિડન્ટ થયો છે મને બાઈક તો એકલું હોય કણ એમ પૂછ્યું કેવી રીતે એક્સિડન્ટ કેમ થયો હતી લા કે નહીં હોય એક્સિડન્ટ થયો તારે ઓય મને બાઈક હોમે અથડાણો હે
અને હું રીસે બળીને આવ્યો તો એને મને થાપ છોડી હતી બે. અલ્યા તમારે થાપ છોડાયો હોય ને તો સા નથી લઈ આલી લે પેલા બેરિયન કીધું તું સોના આઈ, આ તમે આમ કાઢજો પેલા. મને વાત કરો પેલા. આના મોહન જોડે લેવા ગયો તો દૂધ, આ દૂધ લેવા મળે છે ને તને કશું થયું તો હું લેવા ગયો ને તો ટાણી કરીને મને બે થાપ છોડ્યો એને. તને કેમ થાપ મારી એને? દેખો જીવન છે એમાં હું તો ખબર છે, પેલા મને તમે દૂધ મંગાવ્યું, આ દૂધ તો મંગાય. પછી મને મળ્યા ભલાજી, હા અહીંયા દહીં મંગાવ્યું, પેલા ઈ દહીં મંગાય. પછી આ બેરે હા. એને મને કે સાહ લેતા આવજે. હા. પ- આ તમે ભલે કે વાત કરો તે કોઈ. પછી આ મારું મગજ એવું કહ્યું, મારું મગજ સર્ચીને આગ મને કે દૂધ કે હાલ, અને એ કે તમારી ભેંસ દૂધ દૂધ હાલ, પણ મગજ વધારે સર્ચે ને એટલે બે થાપો મેં છોડી દે એને. અલ્યા પણ ડોમરાજી તમને ખબર પડે છે આવીને તમારે ના કોઈને વઢાય શું હોય વખાણ કરતા નહીં એને અમે કોઈ તમે ચૂપ તાળીઓ રહો. પાડો ઉભા ઉભા થોડું તમે કીધું ચૂપ રહો તમે. તમારે આવીને કોઈને છોકરા ઉપર હાથ ના ઉપાડાય તમને ખબર પડે મને શું ખબર કે આવું થાય ને આરો એક્સિડન્ટ આજ થાય આવો ને તમે આવો. બધા થાપ છોડી નાખો કોક થઈ જાય હાલ કહું તો એમ થઈ નહીં. જાવ, કોણ ના જાવ. તમને ખબર હે અત્યારના છોકરા જેવા હોય છે નાના નાના હોય છે ને એને રીહો જેવી હોય છે ઈ વાત તમે આ બે થાપો છોડી એમાં બે આની રીહ જેવી જોવો તમે હા. આ બાઈક કેટલી સ્પીડ થી પડે હશે વાયગણ આ પગ એમને એમ નોખો નહીં થઈ ગયો હોય આ જાપ શું હાલો મારા આગળ? ઈ તો વાત સાચું, કાં તું હોય તો તમે જવાબ આલો તો હું તમને શું જવાબ એને આલો? ભણો છે કોઈ છોકરો બીજો નહીં હોય પછી હવે નહીં થાય આવી ભૂલ બીજી વખત. આ ભૂલ ના કરવાની આવી તો ફોન કરી દેવાનો મને ફોન ના કરે એટલે પડવાજી તમે ભાડા તો ચમચમ પડ્યો તો હર્યો હે ઓન ભાડા તો ચમચમ પડ્યો તો તમે ચેવનું મગજ ખા અલ્યા, લ્યો, પણ ફળ થાય. પાણી પીવું હે. આ નો ફળ તો નહીં યાર કોઈ સુઈ. શું કહેવાનું શું આ ફળ છે? પડ્યો છે ઈ તો પૂછા ને. હા, દવાખાને લઈ જાઓ મને ફટાફટ. દવાખાને લઈ લ્યો, દવાખાને લઈ જાઓ. દવાખાને લઈ લ્યો. એટલે જોજો આમ ગોળે જગ કરી દીધું. તો ચિંતા ના કર, દવાખાનો બધો ખર્ચો હું આલ્યો. હા કશું નહીં, તમે આમાં પકડજો અને પકડો મકા આમાં કાંઈ હું બાઈક ચાલુ કરું. બે. આવો ને પેલા ફોન કરી દેવાનો, તમારે ફોન કરવાનો તમને. આપણે હવે દવાખાને લઈ જાવ બરાબર ને હા તમે હવે કોઈ આવું નહીં તમ તો તમે એ દવાખાને આવી શું કરશો બોલતા નહીં બસ. નથી જાવ તમે શિક્ષણ લઈ જાજો જાજો. ઉતાળ બોલો બોલતા નહીં તમે. હારું જો એ દવાની ગોળીઓ માંગશે ને તમે બંદૂકની ગોળીઓ લઈને હાલ દેવા હો હારું જો એ બધા ખબર પડે આમાં નહીં પડતી જો એટલા બેરી રીસી બળે ખબર પડતી નહીં. તમે જાજો તો તમે જાઓ તો. પેલા હું જાઓ. સમજાવું એને જાઓ તમે. હાલો હવાર આમ તો ને દવાખાને હું આવી દવાખાને આવ્યો.